આવી કોઈ ને કોઈ આઈટમો જે આપણે ઘરમાં કાયમમાં ઉપયોગમાં લેવાતી હોય એવી આઈટમો આપણે બજારમાંથી ક્યાંક ને ક્યાંક ખરીદી કરતા હોય, બરોબર. ત્યાં શું સિસ્ટમ હોય કે જે વસ્તુ હોય એની જે કાંઈ કિંમત હોય એ પૈસા આપણે એકારે ત્યાં ચૂકવવાના થાય, બરોબર. અને બીજો કે ત્યાં કોઈ આપણને ઇનામી યોજનાનો લાભ મળવાનો નથી, બરોબર. તો એવલ ગ્રુપ શું કરે છે કે એ જે બધી આપણે કાયમ ઉપયોગમાં લેવાતી વસ્તુ હોય, પંખા, ટીવી, ફ્રીજ, નાની નાની આઈટમો, આપણે ચૂલા, મિક્સર, સગડિયું, આવી બધી વસ્તુઓ એકારે હજારોની સંખ્યામાં ડાયરેક્ટ કંપનીમાંથી ખરીદી કરે. ડાયરેક્ટ કંપનીમાંથી ખરીદી કરે એટલે ફાયદો શું થાય કે જે કંપનીવાળા ડિસ્ટ્રીબ્યુટરોને, હોલસેલરોને, રિટેલરોને, સ્ટોકિસ્ટવાળાને જે કાંઈ કમિશન આપતા હોય, બેનિફિટ આપતા હોય, એ બધો જ બેનિફિટ સીધો એવલ ગ્રુપને મળે. એટલે કોઈ પણ વસ્તુ હોય એ લગભગ 50% આજુબાજુ રકમમાં આપણને વસ્તુ મળે. તો એ જે 50% આજુબાજુનો આપણને ફાયદો થાય એના આધારે આપણે આખી આ યોજના ચલાવીએ. હવે આમાં શું હોય કે જે વસ્તુ આપણે બજારમાંથી લેવાની છે એ જ વસ્તુનું તમારે અહીંયા હપ્તા સિસ્ટમથી પેમેન્ટ આપવાનું. એમાં કોઈ 400, 500, 600, 700, 800 એવી રીતના મહિને હપ્તા સિસ્ટમ કે 5 મહિના, 6 મહિના, 7 મહિના, 8 મહિના આપણે સ્કીમ પ્રમાણે એમાં હપ્તા ભરવાના થતા હોય. એ હપ્તા ભરાતા જાય એની સામે આપણને ઇનામી યોજનાનો લાભ મળતો જાય. દર મહિને ડ્રો ખુલે, કોઈ ડ્રોમાં 125 લોકોને ઇનામ મળે, કોઈમાં 150 ને ઇનામ મળે, કોઈમાં 140, 50, બરોબર. એ રીતના બધું આખું પ્લાનિંગ કરેલું જે ટિકિટમાં બધું ઓલરેડી દર્શાવેલું, બરોબર. તો દર્શાવ્યા મુજબ જ્યારે ડ્રો કરવામાં આવે, ડ્રો આપણે ખુલ્લો ને પારદર્શક લાઈવ બતાડવામાં આવે છે, બરોબર. વિયાભાઈ, પંકજભાઈ બધા દર વખતે ડ્રોમાં હાજર જ હોય છે ત્યાં. આ વખતે પંકજભાઈને કોઈ કામ હતું એટલે નહોતા આવી શક્યા, પણ વિયાભાઈ અહીંયા રૂબરૂ હાજર હતા, બરોબર. તો હવે ત્યાં આપણે ટોકન સિસ્ટમથી ડ્રો કરીએ. ડ્રોની અંદર આવા નાના બાળકો, કોઈ વડીલો, કોઈ મહેમાનો આવ્યા હોય એના હસ્તક આપણે ટોકન ખેંચવાના હોય. ટોકન આપણે મિક્સ કરતા પહેલા બધાને ચેક પણ કરી દઈએ કે ભાઈ તમારું ટોકન છે કે નહીં. ઘણા લોકોને એવો પણ મનમાં પ્રશ્ન થતો હોય, બરોબર. તો એવા લોકોને આપણે ચેક પણ કરી દઈએ ટોકન, તો જોઈ લો તમારું ટોકન છે. નંબર બોલે, આ પાછળ ટિકિટમાં નંબર લખેલા હોય, એ નંબર બોલે એટલે આપણે એને ટોકન એનું બતાડીએ. એટલે ચેક થઈ જાય પછી એને મિક્સ કર્યા પછી ડ્રમમાં ભરીને આવા નાના ભૂલકા બાળકો, વડીલો કોઈ પણ આવીને ટોકન ખેંચે. અમારે સ્ટાફના માણસોને, મેનેજમેન્ટને, આયોજકને કોઈને ટોકન ખેંચવાના નહીં. જે એજન્ટો આવ્યા હોય, જે ગ્રાહકો આવ્યા હોય, મહેમાન આવ્યા હોય, નાના બાળકો હોય, એના હસ્તક એક પછી એક ટોકન ખેંચવાનું. એમાં પહેલું ટોકન નીકળે એમાં બધા એના ક્રમ આપેલા, પહેલા નંબર ઉપર આ ઇનામ, બીજા નંબર ઉપર આ ઇનામ, એ બધી ટિકિટમાં વિગતવાર બધું છાપેલું જ હોય, બરોબર. એમાં કોઈ જાતનો ફેરફાર ન થાય, બરોબર. તો એવી રીતના જેનો પહેલો નંબર નીકળે તો એને પહેલું ઇનામ જે કાંઈ હોય, બીજો નંબર નીકળે એને બીજું ઇનામ, ત્રીજો નંબર નીકળે એને ત્રીજું ઇનામ. એવી રીતના જે કાંઈ ડ્રોના ટોકન હોય 120, 30, 40, 50 જે કાંઈ, એવી રીતના એક પછી એક ટોકન ખેંચતા જવાના. લાઈવ જોતા હોય બધા એને મોબાઈલમાં બતાડી દેવાના, રૂબરૂ બેઠા હોય એને નજીકમાં જઈને બતાડી દે કે જો આ નંબરનું ઇનામ છે, આ નંબરનું ઇનામ છે, આ નંબરનું ઇનામ છે, બરોબર. એટલે નંબર બધાને આપણે કાયદેસર જાહેર કરીએ, બતાડીએ. તો જેનો નંબર નીકળે એને આપણે સામેથી જાણ કરી દઈએ. આપણે ભાઈનો નંબર નીકળો હતો, બરોબર છે, બેબલીના નામની ટિકિટ છે, બરોબર. તો તરત જ જાહેર કર્યું. વિવાભાઈને તો ખબર નહોતી, તો એમની ધૂનમાં બેઠેલા, ડ્રો ચાલુ હતો, એમને ખ્યાલ નહોતો, બરોબર છે. પંકજભાઈ હાજર નહોતા, તોય છતાં આપણે ચાલુ ડ્રોએ, દિલીપભાઈ, બરોબર, દિલીપભાઈ આવ્યા ચેક કરીને, ચાલુ ડ્રો 5 મિનિટ ઉભો રાખ્યો. પેલા કીધું જાહેર કરો કે ભાઈ આ નંબરમાં, આ ગામમાં, આ ફલાણા વ્યક્તિને ઇનામ લાગેલું. એટલે આપણે લાઈવમાં જાહેર કર્યું, ત્યાં પબ્લિક જે હાજર હતા એની વચ્ચે જાહેર કર્યું, બરોબર. તો એવી રીતના આપણે ઇનામ જાહેર કરીએ છીએ. પછી એવી રીતના હપ્તા ભરાતા એક સમય એવો આવે કે આમાં જો બધાને તો લાખો રૂપિયાના ઇનામ નથી લાગવાના. આ એક નસીબ અજમાવવા માટેની વસ્તુ, બરોબર. આમાં